નમસ્કાર, જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું જીતુ. તો મિત્રો, આજે જીકે ક્વેશ્ચન આન્સર 10 લઈને આવી ગયો છું તમારી સમક્ષ. તો શરૂ કરું તે પહેલાં ગઈકાલે જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલે શરૂઆતમાં કુલ કેટલા વિડીયો અપલોડ કર્યા હતા એ બરાબર, એ તમારે કહેવાનું છે તમારા લોકોએ, બરાબર. એટલે આ જીકેનો ક્વેશ્ચન નથી, પરંતુ આ જે મારા યુટ્યુબના જે સબસ્ક્રાઈબર મિત્રો જે જુઓ છે, તો મિત્રો તમારે કહેવાનું છે કે ગઈકાલે મેં અમારા યુટ્યુબ ચેનલમાં કુલ કેટલા વિડીયો અપલોડ થયા છે જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. ઓકે, તો ક્વેશ્ચન આન્સર શરૂ કરું છું. 2025માં પીબી નરસિમ્હા રાવ મેમોરિયલ એવોર્ડ કોને મળ્યો હતો, કોને પ્રાપ્ત થયો હતો? તો તેનો જવાબ છે મનમોહન સિંહ. ભારતના કયા રાજ્યનું શહેર છે કે જેને મુક્ત બાળ લગ્ન જાહેર કરવામાં આવેલું છે? તો તે છે છત્તીસગઢનું રાજ્ય, છત્તીસગઢનું શહેર છે, ત્યાં આગળ મુક્ત બાળ લગ્ન જાહેર કરેલું છે. ડ્રેગન ફાયર સફળ પરીક્ષણ કયા દેશ દ્વારા કરવામાં આવેલું છે? તો યુનાઇટેડ કિંગડમ યાની યુકે. ત્યારબાદ 2025માં કુલ કેટલાક ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળેલો છે, પ્રાપ્ત થયેલો છે? તો 4. ગુજરાતના કયા શહેરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ હેઠળ ગુજરાતનું સૌથી મોટું ઇલેક્ટ્રિક ડેપો બનાવવામાં આવેલું છે? તો અમદાવાદ. ત્યારબાદ ગુજરાતમાં કયા જિલ્લાને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે? તો ધોરડો, બરાબર, તેને બેસ્ટ ટુરિઝમ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. ત્યારબાદ ઓકે, યસ, બેસ્ટ ટુરિઝમ, તેને જ ધોરડા જિલ્લાને બેસ્ટ ટુરિઝમ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે, વિલેજને એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. ત્યારબાદ નમો લક્ષ્મી યોજના હેઠળ કયા ધોરણની દીકરીઓને સહાય મળે છે? તો 9 થી 12 ધોરણની દીકરીઓને સહાય મળે છે. તમને પૂછવામાં આવે નમો લક્ષ્મી યોજના, કારણ કે ઓપ્શન એવું આપેલું હોય કે 9 થી 12 કે 6 થી 8 કે પછી 1 થી 5. તો તમે લોકો કદાચ કન્ફ્યુઝ થઈ શકો છો. અત્યારે હું ઓપ્શન નથી આવતો, ડાયરેક્ટ જવાબ બોલું છું. એટલે કદાચ ઓપ્શન આપવામાં આવે તો તમારે 9 થી 12 લખીને આવવાનું છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, તો મળીશું આવતીકાલે. અને હા, આજે તમને એ જણાવું કે આજે મેં ક્વેશ્ચન કેટલા તમારી સમક્ષ મૂક્યા છે એ તમારે ગણીને કહેવાનું છે કોમેન્ટમાં, બરાબર. ઉપર મેં પહેલાં પૂછી એનું પણ કોમેન્ટ કરવાનું છે, અને આજે મેં ક્વેશ્ચન તમારી સમક્ષ વધારે કર્યા છે કે ઓછા કર્યા. જો વધારે કર્યા હોય તો કેટલા ક્વેશ્ચન કર્યા છે, ઓછા કર્યા છે તો કેટલા ક્વેશ્ચન તમારી સમક્ષ મેં મૂક્યા છે એ તમારે કહેવાનું છે કોમેન્ટમાં. ઓકે, ચલો મળીશું ફરી નેક્સ્ટ ટાઈમ આવતીકાલે.